ગુજરાતમાં જ્યારે જ્યારે ચૂંટણીઓ પૂરી થાય છે એટલે કોંગ્રેસના નેતાઓએ મનોમંથન કરવા માટે હારના પરિણામો કેવી રીતે હાર થઈ, કયા કારણો છે તેના લઈને બેઠકો યોજે છે। પણ કોંગ્રેસના એ નેતાઓએ ભૂલી જાય છે બેઠકની પહેલાં કોંગ્રેસના કેટલાક નેતાઓએ કરેલા એ કામો। ગુજરાતની અંદર જ્યારે જ્યારે ચૂંટણી પૂરી થાય ત્યારબાદ કોંગ્રેસના કેટલાક નેતાઓએ હારનું ઠીકરું કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર અથવા તો નીચેના સ્તરના નેતાઓની માથે ફોડી દેવામાં આવે છે। અમદાવાદની અંદર શહેર પ્રમુખ સોનલ પટેલે 6 જેટલા એ વોર્ડના પ્રમુખોને સસ્પેન્ડ કર્યા અને હારનું કારણ તેમના ઉપર ફોડી દીધું। પણ કોંગ્રેસે ક્યારે એવું વિચારવાનો પ્રયત્ન ન કર્યો કે નીચેના લેવલના કાર્યકર્તાઓની સાથે બેઠક કરવામાં આવે, ચર્ચા કરવામાં આવે। રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાતે આવે છે, મુલાકાતો કરે છે અને ત્યારબાદ એવા નિવેદનો આપે છે કે હવે ગુજરાતની અંદર જે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા છે એ જિલ્લા લેવલે કરવામાં આવશે। પણ જિલ્લા લેવલે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા કર્યા બાદ શું એમાં એ પ્રદેશના નેતાઓ કોઈ દખલગીરી નથી કરતા હોતા? સૌ કોઈ જાણે છે ટિકિટ માટે એક તાલુકા પંચાયત અને એક જિલ્લા પંચાયતની ટિકિટ માટે કેટલું લોબિંગ થાય છે। ગુજરાતની અંદર હાલ હવે પરિસ્થિતિ એ કોંગ્રેસની ખૂબ એ વિકટ થઈ રહી છે। 2021ની અંદર શું પરિણામો હતા, 2015-16ની અંદર શું પરિણામો હતા, 17ની વિધાનસભાની અંદર શું પરિણામો આવ્યા, 22ની વિધાનસભામાં શું પરિણામો આવ્યા, આ તમામને લઈને હવે એક મહત્વપૂર્ણ બેઠક સુરત ખાતે યોજાવા જઈ રહી છે। કોંગ્રેસ બચાવોના નામે આ બેઠક જે સુરતની અંદર મળનાર છે એ બેઠકની અંદર દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના મોટાભાગના તમામ નેતાઓ હાજર રહેશે। યુથ કોંગ્રેસ પણ આ બેઠકની અંદર હાજર રહેવાનું છે કે જે આવનારા સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે યુથ કોંગ્રેસ કઈ રીતે મેદાને હશે તેને લઈને રણનીતિઓ પણ નક્કી થશે। પરંતુ એક વાત ચોક્કસ નક્કી છે કૃણાલ કે જ્યારે જ્યારે કોંગ્રેસને આ પ્રકારે મોટી બેઠકો મળે છે ત્યારબાદ રાજીનામાઓના દોર પણ જોવા મળે છે અને પક્ષ તરફથી જવાબદારીઓ બદલવામાં પણ આવે છે। હવે જોવાનું રહેશે કે આ બેઠક બાદ પક્ષમાંથી કોણ રાજીનામું આપે છે અથવા તો કોની પાસેથી જવાબદારી એ પક્ષના સંગઠન દ્વારા લઈ લેવામાં આવે છે। અમિત ચાવડાએ પ્રદેશ પ્રમુખ બન્યા છે ત્યારથી એક તરફ જોવા જઈએ તો ગુજરાતની અંદર ક્યાંક સ્થિતિ કોંગ્રેસની સારી દેખાઈ, પરંતુ જે વિસ્તારોની અંદર સ્થિતિ સારી નથી દેખાઈ તો તેની સામે તે જિલ્લાના અથવા તો શહેરના પ્રમુખો એ પોતાની એ મહેનતની જગ્યાએ કાર્યકર્તાઓને એવું ઈચ્છે છે કે કાર્યકર્તાઓએ વધારે મહેનત કરે। અમદાવાદની અંદર વાત હોય, સોનલ પટેલે શહેર પ્રમુખ છે તો તેમણે 6 વોર્ડના પ્રમુખોના રાજીનામા લઈ લીધા તો સોશિયલ મીડિયામાં તો કોંગ્રેસના કાર્યકર્તાઓ એવું ચર્ચા કરી રહ્યા છે કે સોનલબેન તમારે ખુદ રાજીનામું આપવા જોઈએ। હવે આ તમામની વચ્ચે કૃણાલ એક વાત એ ચોક્કસ છે કે ગુજરાત કોંગ્રેસની આ બેઠક એ કદાચિત આવનારા સમયમાં કોંગ્રેસનું ભવિષ્ય નક્કી કરશે કે ગુજરાતમાં કોંગ્રેસની શું સ્થિતિ, ગુજરાતમાં કોંગ્રેસે બેઠું થઈ શકે તેમ છે કે કેમ।